બાપાની જય. મારી અમે મુંબઈથી આવી છીએ અને એપ્રિલ મહિનામાં પહેલો રવિવાર અમે ભર્યો હતો. મારા દીકરાને નવજીવન મળ્યું છે માં, તમારા આશીર્વાદથી. અને દીકરો અમદાવાદ રહેવા ભાગે છે. કેટલી ઉંમર થઈ? મારી 25માં. કેટલા વાગ્યા? 4 વાગ્યામાં. 4 વાગ્યા. હા, કેટલી ઉંમર થઈ? 25 માડી. તમને એટલું કહેવાનું થાય કે પરિવાર સાથે એક વખત મારી પાસે બેસજો, નહીતર તમારા આ તાર દીકરો જ છે ને, આ દીકરાનું પેશાબનું મોટું ઓપરેશન આપશે અને એ કોઈ દાડો બાપ ની બની કે મને ઓળખો ને તો ઓળખાય. હું સિદ્ધવન સાપરા નદીના કંદરપિયા મેલડી છો. ઈ છે માં, ઈ છે મારી. એ મારી બહુચર ના રામ છાઉ શંખલપુર ના ટોડા ની બહુચરાઈ માં ઈ છે માં. હા મારી. મારો ગુનેગાર છે ને મારો ગુનો કર્યો છે, મારો ચાળો કર્યો છે ને હું મેલ જાઉં ને તો મારા અવતારમાં ખોટ પડે. હું શંખલપુર ની બહુચરાઈ. તાર દીકરા પાવો ના બનાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેળી છું આ કળિયુગમાં. મારી બહુચર ના રામ છે, હું શંખલપુર ની અસલ બહુચર બોલ્યો. ઉતર્યો જતો રહ્યો. જા તારું નસીબ, જેના નસીબમાં લખીએ છું એના મળીશ મેળવીશ. તારું ભાગ્ય ને તારું નસીબ. તું દુબળો પાતળો છે, હું અમૃત ની મેળડી કોઈ દાડો નહીં. મેં કીધું ને હું શંખલપુર ની અસલ બહુચર બોલું છો. તારા દીકરાને પાવ્યો ના બનાવ તો મારું નામ મેળડી નહીં. ગુનો ભૂલ કરી. હા, ક્ષમા કરો માં. લાખો કરોડો ભૂલ થઈ હોય તો માં ક્ષમા કરો. પહેલા રવિવારે એને પેશાબમાંથી બ્લડ પડ્યું હતું માં. અહીંયા તાર દીકરાને પાયો ના બનાવ, મારું નામ કળિયુગમાં શંખલપુર ની બહુચર નહીં, અસલ બહુચર ગવાય છો કળિયુગમાં. તારા જેવાનું ગયા વગર જતી રહો તો મારા અવતારમાં ખોટ પડશે. પહેલા જ રવિવારે એને પેશાબમાં બ્લડ પડ્યું હતું માં. અરે પટેલ પટેલ, હવે અહીંયા અમદાવાદ અમે રહેવા આવી પટેલ નહીં સમજતા. આ નહીં સમજતા. શું કરું? લખીને આપું? બોલું નહીં તો લખીને આપું. હું શું કરું? શંખલપુર ની બહુચર બોલું છું. આ સમજતો નથી. મેં કીધું કે તારા દીકરા પાવ્યો ક્યારે મન કે ક્યારે બના? હા, કે પુરુષમાં સ્ત્રી બને ને તારે પાવ્યો બને કે ના બના? બરોબર 3 મહિના થાય ને તારે ડોક્ટર હોય ને, ડોક્ટર પાસે જાય ને ડોક્ટર એમ કે